સરજુદાસજી સ્વામીએ જેવી રૂમ ખોલીને એવા જ મચ્છરાએ સ્વાગત કર્યું. હજુ અમે બીજું કાંઈ બોલી પહેલા જ કીધું ગુડ નાઇટ લઈ આવો પછી રૂમમાં પ્રવેશ કરીએ, નહીતર ગ્રહ પ્રવેશ થશે નહીં. કેમ કે જ્યાં બધું પશુધન હોય ત્યાં ગામડાની આખી રીત ભાત અલગ હોય છે. અને સારું ઓલા સ્વામી કે તમને મચ્છરા કડવા જ જોઈએ કે, કેમ કે તમે રોજ લાડવા ખાવ છો કે. પણ એ તો કહી દે ભાઈ, બધાને કહી દે. આપણે દિલીપભાઈને વિનંતી કરીશું સ્ટેજ ઉપર આવે અને એક હાર આપણે સમગ્ર બધા યજમાન પરિવાર વતી શાસ્ત્રી સ્વામીને પહેરાવશે, આશીર્વાદ પ્રાપ્ત કરશે. આવો, આમનું નામ છે રણછોડભાઈ RMP. વાહ, બહુ સારું. જય જયકાર સાથે આપણે બોલો સ્વામિનારાયણ ભગવાન. ગોપાલ મહારાજ કે શિવ ભગવાન બહુ ગમે છે તમને રણછોડભાઈ? તો એમને કીધું હોનાની દક્ષિણા મૂકો, તો કે હો નાની એટલે કે સૌથી નાની નોટ એમ. બોલો કેવો અર્થ કર્યો. મેં કીધું આ ગામડા વાળા તો ભાઈ પહોંચાય નહીં. પણ બહુ આનંદથી બધા એકદમ આમ ઘર જેવો, કુટુંબ જેવો આ મહોત્સવમાં અહેસાસ થાય છે. આપણે ત્યાં ઇંગ્લિશમાં કહેવત છે કે ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જે પહેલી ઇમ્પ્રેશન પડી એ જ જીવનની છેલ્લી પણ ઇમ્પ્રેશન ગણી શકાય. આ ગામની અંદર મેં જોયું કે બધા બહુ સંપી અને એકમેક થઈને
રહે છે એ બહુ મોટી વાત કહેવાય, ભગવાનની બહુ મોટી કરુણા અને કૃપા કહેવાય. એની પાછળનું કારણ તો પૂજ્ય ગોવિંદ સ્વામીના ફાળે જાય કે સ્વામી કાયમ બધાની સાથે એકદમ સમભાવથી રહેતા હોય. નાનામાં નાના યુવાન, નાનામાં નાના છોકરાથી માંડી અને વડીલો સુધી એક સરખો ભાવ પૂજ્ય ગોવિંદ સ્વામી રાખતા હોય અને સત્સંગના પિયુષ પાતા હોય, એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન ન કહેવાય. રાત્રિની સરસ મજાની કથા સરજુદાસજી બહુ મહેનત કરે છે ભાઈ. હો, એમની થેલીનું વજન જ 5 કિલો છે, 7 કિલો. મન કે ઉપાડી લેશો, ઉપાડી ત્યારે ખબર પડે કે ઓહો આમાં તો બધું જબરી ભાઈ. અને હમણાં તો એકદમ અદ્યતન ટેકનોલોજી સાથે સ્વામી સરસ કથા કરે. બધું વાંચવાનું, લખવાનું, નવું નવું સંશોધન કરવાનું, શાસ્ત્રનું વાંચન એ એક બહુ મહત્વની ચીજ હોય છે.
સ્વામિનારાયણ